નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં વાત કરીશું શ્રીલંકાની. કારણ કે કંગાળ થઈ ગઈ સોનાની લંકા. સોનાની લંકા આપણે રામાયણમાં પણ સાંભળ્યું છે કે રાવણની લંકા, અને આ જ લંકાને બહુ જ માનવાચકથી આગળ શ્રી લગાવવામાં આવ્યો અને પછી શ્રીલંકા નામ આવ્યું. અત્યારે જે પ્રમાણે આર્થિક અને રાજકીય કટોકટી શ્રીલંકામાં જે ચરમસીમાએ પહોંચી છે, અને ખાસ તો જે રાજનીતિમાં ઉથલપાથલ જોવા મળી રહી છે, કારણ કે આર્થિક સંકટ સામે શ્રીલંકા ઝઝૂમી રહી છે. શ્રીલંકાની પ્રજા રસ્તા પર ઉતરી આવી છે અને કોલંબોમાં હિંસક વિરોધ પ્રજાનો હાલમાં જોવા મળી રહ્યો છે. અને ક્યાંક જે ઉગ્ર વિરોધ જોતા જ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘ છે, એમણે ઇમરજન્સી જાહેર કરી છે શ્રીલંકામાં. અને શ્રીલંકાના જે રાષ્ટ્રપતિ છે ગોટબાયા રાજપક્ષે એ દેશ છોડીને ભાગી ગયા છે અને દેશ છોડીને માલદીવ પહોંચ્યા છે, આવા સમાચાર મળી રહ્યા છે. અને દેશ છોડ્યો જ્યારે રાષ્ટ્રપતિ રાજપક્ષે, ત્યારબાદ શ્રીલંકાનો ભારે રોષમાં જોવા મળી રહ્યા છે, હંગામો મચાવી રહ્યા છે, રસ્તા પર ઉતર્યા છે. અને ખાસ એક અફવા એવી પણ ચાલી રહી છે કે ભારતે મદદ કરી છે રાષ્ટ્રપતિને ભગાડવામાં. આ એક અફવા પણ ક્યાંક ચાલી રહી છે. અને સાથે ભારતીય હાઈકમિશને જવાબ આપ્યો કે અમે ફક્ત શ્રીલંકાની જનતાનું સમર્થન કરીએ છીએ, નહીં કે રાષ્ટ્રપતિને ભાગવામાં અમે મદદ કરીએ છીએ. અને સાથે ભારતીય વિદેશ મંત્રાલયે પણ એક વાત કરી છે કે આ મુશ્કેલ સમયમાં શ્રીલંકાની સાથે અને શ્રીલંકાની પ્રજા સાથે ભારત ઊભું છે, આવી વાત પણ કરી છે. ખાસ તો ઈંધણ અને વીજળીના સંકટ સામે છેલ્લા કેટલાય સમયથી શ્રીલંકન પ્રજા જે છે એ ઝઝૂમી રહી છે. અને હવે દેખાવકારોએ એક વિનંતી કરી છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમાં હસ્તક્ષેપ કરે. શ્રીલંકાની આ પરિસ્થિતિ કેમ થઈ? ઘણી બધી ચર્ચાઓ છે. ક્યાંક ભ્રષ્ટાચારની વાત આવે છે, ક્યાંક દૂરંદેશીનો અભાવની વાત આવે છે. સંજોગો અનુસાર જે ઇનોવેટિવ સ્ટેપ લેવા જોઈએ, સ્ટેપ નથી લેવાયા. ઉદાર ટેક્સની નીતિ, આ બધું જ જવાબદાર છે. પછી એક ચર્ચા એવી ચાલી કે આ બધું તો ભારતમાંય છે, તો શું ભારતની પરિસ્થિતિ પણ આવનારા દિવસોમાં શ્રીલંકા જેવી થશે? આ બહુ જ એક અગત્યની ચર્ચા છે. તો પછી ભારતને શ્રીલંકામાં ફરક શું છે? ભારત કેટલું સક્ષમ છે આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે, અથવા આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય એ માટે શું ભારત સરકારમાં દૂરંદેશી છે કે કેમ? આ ચર્ચા કરવી છે. અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે જેઓ શ્રીલંકામાં રહેતા હતા, અત્યારે અહીંયા ભારતમાં છે, એટલે કે ગુજરાતમાં છે, પરંતુ શ્રીલંકાની પરિસ્થિતિથી વાકેફ છે, એની ભૌગોલિક સ્થિતિ, રાજકીય સ્થિતિ, આર્થિક સ્થિતિ, અને અત્યારે પણ જેમની પાસે શ્રીલંકાની અપડેટ્સ છે, એવા કુલદીપ સગર મારી સાથે જોડાયા છે. કુલદીપજી, સ્વાગત છે આપનું. અને સાથે જ આર્થિક વિશ્લેષક, શ્રીલંકાની પરિસ્થિતિ પાછળ કયા કારણો જવાબદાર અને આર્થિક રીતે કેમ શ્રીલંકા થયું કંગાળ, આના માટે ચર્ચા કરવા મારી સાથે જોડાયા છે આર્થિક વિશ્લેષક એવા નિર્મલ નથવાણી જોડાયા છે. નિર્મલજી, સ્વાગત છે આપનું પણ. થેન્ક યુ, ધન્યવાદ. કુલદીપભાઈ, સવાલ એ છે કે રાજકીય અને આર્થિક જે કટોકટી ચરમ સીમાએ શ્રીલંકામાં જોવા મળી રહી છે, શું વાત છે એની પાછળનું કારણ? અને પહેલી વસ્તુ તો એ છે કે હાલમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે અને કયા કારણે આ સોનાની લંકા છે એ ક્યાંક કંગાળ બની છે? કુલદીપજી. હાજી, હાલની પરિસ્થિતિમાં તો એવું છે કે રાષ્ટ્રપતિ, જેમ તમે કહ્યું એમ, દેશ છોડીને જતા રહ્યા છે માલદીવ. અને એ એકચ્યુઅલી અત્યારે રાજકીય કટોકટી છે, એટલે એમના બંધારણ મુજબ જે રાષ્ટ્રપતિ જ્યારે રાજીનામું આપે અથવા તો કોઈ પણ સંજોગોમાં એ ટર્મ પૂરી કર્યા પહેલા નીકળી જાય એમાંથી રાષ્ટ્રપતિ તરીકે, તો ત્યાંના વડાપ્રધાન તરત રાષ્ટ્રપતિ બને એવા બંધારણની જોગવાઈ છે ત્યાં. બરાબર. લોકો એક તો પહેલા ગોટાબાયા રાજપક્ષેના કાઢવા માટે લોકો છેલ્લા 2-3 મહિનાથી પ્રદર્શનો કરી રહ્યા. હવે એ નીકળી ગયા, એટલે બંધારણ મુજબ ત્યાંના રાનિલ વિક્રમસિંઘે રાષ્ટ્રપતિ બને, જ્યાં સુધી નવા રાષ્ટ્રપતિ ચૂંટે નહીં ત્યાં સુધી ત્યાંની પાર્લામેન્ટ. એટલે લોકોને રાનિલને પણ કાઢવા માટે પહેલાથી પ્રયત્ન કરે છે. તમને આ કહી દઉં કે રાનિલ જે છે એ એમની પાર્ટીના એક જ સાંસદ સભ્ય છે, અને અગેન એ નોમિનેટેડ સાંસદ સભ્ય છે. એટલે પ્રજાનો એનામાં કોઈ વિશ્વાસ નથી એટલો બધો. આ પરિસ્થિતિ છે, ને અત્યારે રાજકીય અને આર્થિક બંને રીતે ત્યાં સંકટ જોરદાર ઊભું થયું છે. જી. કારણોમાં આપણે જોવા જઈએ તો 4-5 કારણો છે. એક તો કોવિડના લીધે એ લોકોને મોટો ફટકો પડ્યો છે. કોવિડના લીધે 2 કારણો. એક તો એ શ્રીલંકાની જે જીડીપી છે
એમાં પર્યટનમાંથી જે આવક થાય બહુ મોટી, એનો મોટો હિસ્સો છે. એટલે પર્યટકો સ્વાભાવિક રીતે કોવિડના લીધે 2-3 વર્ષથી બંધ થઈ ગયા અથવા તો નહિવત. બીજું, શ્રીલંકામાંથી જે ફોરેનમાં જે કામ કરતા હોય, ખાસ કરીને મિડલ ઈસ્ટમાં, એ ઘણી મોટી સંખ્યામાં છે ત્યાંના લોકો, અને એ ફોરેન રેમિટન્સ ઘણું આવતું હતું. હવે કોવિડના લીધે એમના પણ જોબ પર ખાસી અસર થઈ છે. ત્રીજું કારણ છે કે આની પહેલાથી, કોવિડ પહેલાથી, એટલે 10 વર્ષ જ્યારે મહિન્દા રાજપક્ષા પ્રેસિડેન્ટ હતા, ત્યારે એમણે ખૂબ મોટી લોન ચાઇના પાસેથી, જાપાન પાસેથી લઈ અને ત્યાં એમનું જે હોમ ટાઉન છે હમ્બાનટોટા, દક્ષિણ સુદાનમાં, ત્યાં પોર્ટ બનાવ્યું, ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવ્યું, જેની જરૂર ન હતી, કારણ કે નાના દેશમાં એક પોર્ટ ને એક ઇન્ટરનેશનલ એરપોર્ટ થી ચાલી જાય એવું હતું. પણ આ એક એમની ખબર નહીં શા માટે આવું કર્યું છે, પણ એનો એ ઘણું મોટું દેવું એમણે કર્યું. બીજું કારણ છે, 2 વર્ષ પહેલા એ લોકોએ એવું ઓલ ઓફ સડન નક્કી કર્યું કે દેશમાં સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી થાય, એટલે યુરિયા ખાતર બંધ કર્યું. એટલે ખેડૂતો નારાજ થાય, સ્વાભાવિક રીતે. તમે ઓલ ઓફ સડન બંધ ના કરાય, એને ગ્રેજ્યુઅલ પ્રોસેસ હોય છે. પેલા આટલું બંધ થાય, પેલા પછી આટલું બંધ થાય, એટલે પ્રોડક્શન ઘણું બધું, એટલે ખેત પેદાશ ઘણી બધી ઘટી ગઈ. અને એ લોકો ટેક્સમાં જે પોપ્યુલર થવા માટે ટેક્સ રાહત આપી હતી, એટલે એ ટેક્સની ઇન્કમ પણ ખાસી એવી બંધ થઈ ગઈ અથવા ઓછી થઈ ગઈ. આ મુખ્ય કારણો છે. અને ત્રીજું જે સૌથી અગત્યનું કારણ છે કે ગોટાબાયા જે રાજપક્ષે પરિવાર છે, તમને અહીંયા કહી દઉં કે એક પરિવારમાંથી એમના 4 થી 5 લોકો કેબિનેટમાં મિનિસ્ટર હતા, પોતે પ્રેસિડેન્ટ હતા, એમના ભાઈ વડાપ્રધાન હતા, નાનો ભાઈ કેબિનેટ મિનિસ્ટર, મોટા ભાઈ ચમલ રાજપક્ષા પણ કેબિનેટમાં મિનિસ્ટર હતા, એમનો દીકરો, એમનો ભત્રીજો એટલે રાજપક્ષે, મહિન્દા રાજપક્ષાનો દીકરો નમલ રાજપક્ષા, એ પણ કેબિનેટમાં મિનિસ્ટર હતો. એ સિવાય બીજી ઘણી બધી કી પોસ્ટ પર એમના પરિવારના લોકો હતા. એટલે એમણે આ દેશને પોતાની જાગીર માની લીધો એમ. કારણ કે એલટીટી ને ખતમ કરવામાં ગોટાબાયા રાજપક્ષા અને મહિન્દા રાજપક્ષાનો બહુ મહત્વનો રોલ હતો. એટલે એ લોકો હીરો બની ગયા હતા એ દેશમાં. પણ પછી એને દે ટુક ઇટ ફોર ગ્રાન્ટેડ કે આપણે તો આમાં ફેમસ થઈ ગયા છીએ, એટલે મન ફાવે એમ કરતા ગયા, અને કરપ્શનનું પણ ખૂબ મોટું એ લોકોનું એમાં બદનામ થયા છે. લોકોએ એનામાંથી વિશ્વાસ ગુમાવી દીધો. એટલે હવે આ એના મુખ્ય કારણો છે. કારણો આપે ઘણા બધા ગણાવ્યા છે, અને ક્યાંક એ કારણોને લઈને પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નિર્મલભાઈ, સવાલ એ છે કે આ બધા જ કારણો પાછળ જે સરકારની નીતિ હોય છે, ક્યાંક એક કારણ એ પણ આવી રહ્યું છે. મેં શરૂઆતમાં કહ્યું કે દૂરંદેશીનો અભાવ ક્યાંક શ્રીલંકામાં જોવા મળ્યો, અને પાયામાં ભ્રષ્ટાચારને કારણે પણ આ પરિસ્થિતિ થઈ છે. પોતાના બળે શું શ્રીલંકાએ આગળ વધવાનું નક્કી કર્યું, એને લઈને શ્રીલંકાની પરિસ્થિતિ થઈ છે, કે શું માનવું છે એક આર્થિક વિશ્લેષક તરીકે? દિલીપજી, સૌ પહેલા તો શ્રીલંકાનો કોલેપ્સ એ સમગ્ર વિશ્વની આંખ ઉઘાડનારો છે. અને આ કોલેપ્સ એવું નથી કે ઘણા લાંબા સમય થયા ચાલ્યો આવતો હતો. શ્રીલંકામાં જે કંઈ ધ્રુવીકરણ થયું એ 2019 અને ત્યાર પછી થયું, એમ આપણે ડેફિનેટલી કહી શકીએ. પોતાની લોકપ્રિયતાના નશામાં રાજતા રાજપક્ષે પરિવારને સ્વાભાવિક છે કે નશામાં રાજનાર હોય એટલે એને જાત જાતની ધૂન ચડે. એક વખત 2012 પછી 2015 ની વાત કરીએ તો રાજપક્ષે પરિવાર સત્તામાંથી ફેંકાઈ પણ ગયો હતો. પણ પુનઃ સત્તામાં આવવા માટે જ્યારે શ્રીલંકામાં 2019માં ચૂંટણીઓ યોજાઈ, ત્યારે રાજપક્ષે પરિવારની જીભ લપસી એમ કહીએ તો પણ ખોટું નથી. અને એ જીભ એ લપસી, દિલીપજી, કે એણે કરવેરામાં બહુ મોટી છૂટછાટની એક લાલચ મતદારોને આપી. વધુ એક વખત તેઓ મતદારોમાં પ્રિય થયા, મતદારોએ ખોબલે ખોબલે મત આપ્યા, સત્તા ઉપર આવ્યા, અને એણે કરવેરામાં બહુ મોટી રાહતોની જાહેરાત કરી. કોઈ એક ચોક્કસ સમુદાય માટેની આ રાહત નહોતી. કોઈ વખત એવું બને કે કોઈ એક ઉદ્યોગ માટે રાહતો જાહેર કરવામાં આવી, પણ આ રાહત સાર્વત્રિક હતી, અને એ 15% જેવી રાહત હતી. રાહતો જાહેર થયા પહેલા શ્રીલંકાની સ્થિતિ આટલી હદે કથળેલી નહોતી, અને આ રાહતો કોવિડ પહેલા જાહેર કરવામાં આવી હતી. એટલે આમ જોઈએ તો શ્રીલંકાની તિજોરી ઉપર લાગેલો આ પહેલો ફટકો હતો. ત્યારથી નિરંતર શ્રીલંકાની આવક ઘટતી જતી હતી. ત્યારબાદ તરત જ કોવિડની અસર લાગુ પડી. COVID-19 ની અસર
એ વિશ્વના તમામ દેશો ઉપર લાગુ પડી, પરંતુ શ્રીલંકા ઉપર એની બહુધા અસર એટલા માટે થઈ કારણ કે શ્રીલંકા એ એકમાત્ર પ્રવાસન ઉદ્યોગ, પર્યટન ઉદ્યોગ પર નભતું રાષ્ટ્ર છે. ફક્ત 2.25 કરોડ જેવી તો એની વસ્તી છે. ભારતના એક રાજ્ય કરતા પણ ઓછી વસ્તી છે. હવે પ્રવાસન ઉદ્યોગમાંથી જે મબલક વિદેશી હુંડિયામણ આવતું હતું, એ વિદેશી હુંડિયામણ ઘટ્યું નહીં, અચાનક ઠપ થયું. કેમ કે સમગ્ર વિશ્વમાં લોકડાઉન હતું, એરલાઇન્સ બંધ હતી, એટલે પ્રવાસીઓ આવતા બંધ થયા, વિદેશી હુંડિયામણની આવક બંધ થઈ, અને શ્રીલંકાએ આજે ભારતે બેનમૂન તકેદારી દાખવી કે ભારતમાંથી વિદેશી મૂડીરોકાણ અત્યારે ખેંચાઈ રહ્યું છે, તો ભારત સરકારે તરત જ જાગૃતિના પગલા લીધા કે ભાઈ ભારત જે આયાત કરે છે એમાં મોટાભાગનો ખર્ચ ક્રૂડ અને સોનાનો છે, તો તરત જ સોના ઉપર 5% જેટલી ઇમ્પોર્ટ ડ્યુટી વધારી દીધી. એને આયાતો રોકવાની જરૂર હતી. એને બદલે શ્રીલંકામાં વિદેશી મોંઘીદાટ ગાડીઓની પણ આયાત થતી હતી, મોંઘીદાટ વસ્તુઓની આયાત. ત્યારે ચેતી જવાની જરૂર હતી, પણ દૂરંદેશીનો સદંતર અભાવ એને શ્રીલંકાની આજે આર્થિક બરબાદી નોતરી છે, એમ આપણે ડેફિનેટલી કહી શકીએ. નિર્મલભાઈ, સવાલ એ છે કે આ બધા જ કારણો પાછળ એક ચર્ચા એવી થાય છે કે આવનારા દિવસોમાં ભારતની પરિસ્થિતિ ભવિષ્યમાં આવી થઈ શકે છે, કારણ કે અહીંયા પણ ભ્રષ્ટાચાર છે, અહીંયા પણ ક્યાંક જે ઉદાર નીતિ જોવા મળી રહી છે, આર્થિક સંકટો છે, અને થોડા ઘણા અંશે આર્થિક સંકટો પણ જોવા મળે છે. આપે કહ્યું એમ કે ફોરેન જે મતલબ અહીંથી જે નિકાસ થતી હતી એમાં પણ ઘટાડો થયો છે, ડોલર મજબૂત થતો જાય છે, રૂપિયો ગગડતો જાય છે, તો શું ભારતને આ જોખમ આવનારા દિવસોમાં ખરું કે કેમ? દિલીપજી, ભારતની દૂરંદેશી કાબિલેદાદ છે. સમગ્ર વિશ્વએ ભારતની દૂરંદેશીની નોંધ લેવાની જરૂર છે. સૌથી પહેલા તો ભારતમાંથી જેવો વિદેશી મૂડીરોકાણનો પ્રવાહ બહાર ઢસડાવવાનો શરૂ થયો, મેં તમને હમણાં જ કહ્યું, સોના ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી વધારી દેવામાં આવી. ત્યારબાદ પણ ભારતે એવા ઘણા બધા પગલાઓ લીધા, જેમ કે તાજેતરમાં જ ચર્ચાની એરણે ચડેલું એવું કે હવે વિદેશ વ્યાપાર રૂપિયાની મદદથી થઈ શકશે. ડોલર જે મજબૂત થઈ રહ્યો છે, એ ડોલરનું કદ આંતરરાષ્ટ્રીય સ્તરે તો ભારત વેતરી શકે એમ નથી. જો ડોલર આધીન રહેવામાં આવે તો ભારતે મૂડી બજારમાં ડોલર શોધવા નીકળવું પડે, અને જેવી ખબર પડે કે ભારત ડોલર શોધી રહ્યું છે, કે ભારત ડોલરની ખેંચમાં છે, એટલે તરત જ ડોલર ઉચકાય અને રૂપિયો નબળો પડે. ભારતે કાબિલેદાદ દૂરંદેશી ભરેલું પગલું લીધું અને સમગ્ર વિશ્વને ભારત સાથે રૂપિયામાં વ્યાપાર કરવા માટે આહવાન કર્યું. જો આવું કોઈ દૂરંદેશી ભરેલું પગલું શ્રીલંકાએ ત્યારે લીધું હોત, અથવા તો એની વિદેશી હુંડિયામણની જોડીમાં વિદેશી હુંડિયામણ આવે એ માટે IMF સાથેના સંપર્કો, વિશ્વ બેંક સાથેના સંપર્કો જો ત્યારથી તેજ બનાવી દેવામાં આવ્યા હોત, તો શ્રીલંકા કદાચ આટલું અડખામણું ન થયું હોત. એને બદલે રાજપક્ષે પરિવાર 88માં રાખતો રહ્યો. એક ભાઈ વડાપ્રધાન, એક ભાઈ રાષ્ટ્રપતિ, અને બાકીના ઘણા બધા કૌટુંબિક સભ્યો એ કેબિનેટ સ્તરના પ્રધાનો હતા. પરિણામે તેઓને કોઈના સૂચનની જરૂર જ ન લાગી, અને પોતાના મનમાં ધૂન ચડે એ રીતે શ્રીલંકાનો વહીવટ ચલાવી રાખ્યો. અને આજે શ્રીલંકાની આર્થિક પાયમાલી જે આપણે જોઈ શકીએ છીએ, એમાં માત્ર ને માત્ર રાજપક્ષે પરિવાર નિમિત્ત હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ચલો, બિલકુલ કુલદીપભાઈ, સવાલ એ છે કે હવે માની લો કે ભારત અને શ્રીલંકાની સરખામણી કરવામાં આવે તો કઈ રીતે ભારત અને શ્રીલંકાની સરખામણી કરો છો? કારણ કે જે ચર્ચા ચાલી રહી છે, મફતની આપવાની નીતિ જે પ્રમાણે ભારતના અમુક રાજ્યોમાં છે, કેજરીવાલ સરકાર છે એ પણ ક્યાંક મફતનું આપે છે, અને વિપક્ષ જે સવાલ ઉઠાવે છે કે આ મફતની રાજનીતિ એક દિવસ કંગાળ કરશે. અને આ પહેલા પણ કેટલાક થિંક ટેન્કે ભારતના પણ એમણે એવી વાત કરી હતી કે જો આવું ને આવું રહેશે તો એક દિવસ આર્થિક સ્થિતિ આપણી પણ કંગાળ બનશે. કઈ રીતે બંનેનું કમ્પેરિઝન કરો છો, ભારત અને શ્રીલંકાની આર્થિક સ્થિતિને? પહેલા તો ભારત અને શ્રીલંકાની આર્થિક મોરચે સરખામણી કરાય જ નહીં. ભારત એક મોટી દુનિયાની સૌથી મોટી ડેમોક્રેસી છે, અને આર્થિક જે મોટા દેશો છે એમાં એક એની મોટી ઇકોનોમી છે. આપણે અહીંયા ડાયવર્સિફાઈડ છે બધું, ઘણું બધું. ફોર એક્ઝામ્પલ તમે કહું કે શ્રીલંકામાં તમને જાણી નવાઈ લાગશે, લગભગ આપણી સાથે આઝાદ થયા હતા એ લોકો. ત્યાં હજુ ઓટોમોબાઈલ માટે એક પણ કારનું મેન્યુફેક્ચરિંગ થતું નથી. ટ્રકો બધી આઈધર જાપાનથી લાવે છે, ઇવન મોટા ભાગની અશોક લેલન્ડની પણ ત્યાં પણ મેં ટાટાની ત્યારે એ જ બસો અને ટ્રકો અહીંથી જ લઈ જાય. એટલે આ ઉદાહરણ આપ્યું. એટલે કોઈ બી મોટી ઇન્ડસ્ટ્રી ત્યાં નથી. એનું કારણ એક છે કે કન્ઝપ્શન માટે લોકો બહુ લિમિટેડ છે, જેમ નથવાણી સાહેબે કીધું એમ. પણ એ લોકો બનાવીને એક્સપોર્ટ બી કરી શક્યા હોત, જે વર્ષો સુધી કર્યું નથી એમણે. એટલે મને લાગતું નથી કે આપણે ભારત અને શ્રીલંકાની બેની સરખામણી
થઈ શકે. ચલો સરખામણી ન થાય. હવે મોદી સાહેબે હસ્તક્ષેપ કરવું જોઈએ, વડાપ્રધાન મોદી હસ્તક્ષેપ કરવું પડે, એક એટલે- માંગ ઉઠી છે શ્રીલંકામાં. ના, એટલે કુલદીપજી. એમાં પ્રદર્શન જુઓ, ત્યાંનું પ્રદર્શન છે એ સ્વયંભૂ છે, એટલે આનો કોઈ લેતા નથી. એટલે આ લોકો આપણા મીડિયા વાળા જતા હોય અને બોલતા હોય સ્વાભાવિક રીતે ઇન્ડિયા આપણે ભારતીય ઉપમહાદ્વીપમાં સૌથી મોટો દેશ આપણો છે બધી રીતે, અને આપણે એમને મદદ કોઈના કોઈ રીતે કરતા આવ્યા છે. એટલે લોકો કેમ, પણ ભારતને ખબર છે કે આ સોવરિંગ કન્ટ્રી છે શ્રીલંકા, એટલે એ મર્યાદામાં જ રહીને જ ભારત, એટલે મોદી સરકાર છે કે કોઈ બી સરકાર હોય મર્યાદામાં રહીને જ કરે છે. જયારે મર્યાદાથી બહાર આપણે કરવા ગયા ત્યારે એના ખામિયાજો પણ આપણે ભોગવવો પડેલો છે, જે ક્યારેય પૂરાય નહીં એવું. રહ્યો સવાલ મફત આપવાનો, અમુક જે દેશની આપણું જે વેલફેર સ્ટેટની પરિકલ્પના છે, એમાં તો આપણે ગુજરાતમાં પણ તમે કેમ સિવિલ હોસ્પિટલમાં ક્યાં પૈસા લેવામાં આવે, મફત જ છે ને. આપણે સરકારી સ્કૂલોમાં જે શિક્ષણમાં આપે છે, એ કેજરીવાલ બન્યા પહેલાની વાત છે. હું પણ પ્રાથમિક શાળામાં મફતમાં જ ભણેલો છું. એટલે એમાં એ તો સરકારની જવાબદારી છે. એટલે કોઈ, અને એકાદ દિલ્હી સરકાર કે પંજાબમાં બે જગ્યાએ સરકારો અને એ લોકો આપતા હોય એનાથી કઈ બહુ ઝાઝો ફરક પડતો નથી. એટલે એ કઈ એટલું બધું મને મહત્વનું લાગતું નથી. આપણે અહીંયા સરકાર, આપણી દેશની સરકાર છે, રાજ્યોની સરકાર છે, એટલું કઈ બેફામ બે હાથે લૂંટાવતા નથી. એમને પણ ખબર છે કે શું આપવા જેવું છે ને શું નથી આપવા જેવું. એટલે આપણી પરિસ્થિતિ એવું નહીં થાય. બીજી એક વાત હું કહી દઉં, જે કારણોમાંનું એક કારણ છે કે તમને જાણીને હસવું આવશે કે એમના ત્યાં અર્થશાસ્ત્રીઓ કે આર્થિક સલાહકારો નહીં હોય, વચ્ચે એમણે નોટો છાપવાનું ચાલુ કરેલું. આ તો એક બહુ મારા જેવો માણસ જે અર્થશાસ્ત્રનો જાણકાર નથી એ પણ સમજે છે કે મોંઘવારી વધે, આવું થાય ત્યારે નોટો કોઈ દિવસ છપાય નહીં. એનાથી તો એનું મૂલ્ય ઘટતું જાય. એના માટે તમારો જેમ કે હુંડિયામણ વિદેશથી આવવું જોઈએ, અને બીજું છે તમારો ડોલર અથવા તો આ જે ગોલ્ડ અને સિલ્વર છે એનું સ્ટોક હોવો જોઈએ. એ સિમ્પલ વસ્તુ છે. અથવા ઓઇલ પર હોવું જોઈએ. અને સાહેબે જેમ કીધું એમ તમે આયાત કરવાનું ઓછું કરી દો, જેથી તમારે અહીંથી નાણું બહાર જાય નહીં, અને રોજગારીની તકો ઊભી કરો. દેટ ઇઝ આ સામાન્ય માણસ સમજે એવી ભાષામાં હું કહું છું. બિલકુલ નિર્મલભાઈ, હવે સવાલ એ આવે છે કે ચલો આર્થિક કેવી રીતે શ્રીલંકા બહાર આવે તો આ તમામ ઉકેલ આવી શકે. જે પ્રમાણે શ્રીલંકા પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે, આર્થિક રીતે કંગાળ થયું છે, હવે એમાંથી બહાર આવવું હોય તો રસ્તો શું અને કેટલો સમય લાગે? બીજું, ઇન્ડિયન મોનિટરિંગ ફંડ, ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ IMF છે, એ કેટલી મદદ કરી શકે? એના પણ કોઈ રૂલ્સ રેગ્યુલેશન હશે? શું એ શ્રીલંકાને મદદ કરશે કે કેમ? અને બીજું કે જીડીપીના 90% તો દેવામાં ડૂબેલો છે, તો IMF કેવી રીતે આની પડખે ઉભું રહેશે? દિલીપજી, આપે બહુ જ સરસ સવાલ કર્યો, અને કુલદીપભાઈને પણ આપણે બહુ સરસ સવાલ કરેલો કે શ્રીલંકા અને ભારતની કેવી રીતે સરખામણી થઈ શકે. અને કુલદીપભાઈએ કીધું સરખામણી શક્ય નથી. ફક્ત એક જ મુદ્દા ઉપરથી હું આપને કહી દઉં કે સરખામણી એટલે શક્ય નથી કારણ કે શ્રીલંકા પાસે અત્યારે $2 બિલિયન જેટલું વિદેશી ઊંડિયામણ બચ્યું છે. શક્ય છે હજી પણ એમાં ઘટાડો થયો હોય. ભારત પાસે $660 બિલિયન નું વિદેશી ઊંડિયામણ હતું. એમાંથી $60 બિલિયન નું વિદેશી ઊંડિયામણ પરત ખેંચાયું. હજુ આજની તારીખે આવી પરિસ્થિતિમાં પણ ભારત પાસે $600 બિલિયન નું વિદેશી ઊંડિયામણ છે. શ્રીલંકા કરતા 300 ગણું કહેવાય. એટલે ભારતનું કદ તો સાવ વૈશ્વિક સ્તરે અલગ જ છે. આપે સરસ મજાની મફત લાણીની વાત કરી, તો ફૂડ, હેલ્થ, એજ્યુકેશન, જ્યુડિશિયરી અને સિક્યોરિટી, આ 5 દેશના નાગરિકોને મફતમાં આપવાના જ હોય. એ આમ જોઈએ તો કોઈ પણ દેશનું બંધારણ હોય છે. એટલે મફતની લાણી કરતા એ દેશના નાગરિક તરીકે તેઓનો અધિકાર છે. ઘણા ભારતીયો વિદેશમાં સ્થિર થાય છે. એ કદાચ વિદેશની સોશિયલ સિક્યોરિટીથી પ્રભાવિત થઈને પણ ત્યાં સેટ થવાનો નિર્ણય કરતા હોય છે કે નિવૃત્ત નાગરિકો હોય એની કોઈ વિશેષ જવાબદારી હોતી જ નથી. એની જવાબદારી સંપૂર્ણપણે સરકાર લેતી હોય છે. આપે મને સીધો પ્રશ્ન કર્યો કે આ પરિસ્થિતિમાંથી શ્રીલંકા કેવી રીતે બહાર આવી શકે? બિલકુલ સ્વાભાવિક છે કે અત્યારે શ્રીલંકામાં 2 મોરચે આફત કે તંગી સર્જાણી છે, આંતરિક અને બાહ્ય. આંતરિક સ્થિતિ પણ સારી નથી. કુલદીપભાઈએ સરસ વાત કરી, હેલિકોપ્ટર મનીનો ઉપયોગ થયો છે. હેલિકોપ્ટર મની એટલે આંખ મીચીને નાણાં છાપવા અને એ રીતે ફુગાવાને અંકુશમાં લેવાનો પ્રયત્ન કરવો. આવો પ્રયત્ન ઝિમ્બાબ્વેએ કરેલો હતો. આપણે અહીં વ્યાજ દરમાં 0.5% કે 1% વધારો થાય ને તો સમગ્ર દેશમાં કાગારોડ મચે છે. ઝિમ્બાબ્વેની કેન્દ્રીય બેંકની હું આપને વાત કરું, બહુ રસપ્રદ છે એટલે કરું છું. ત્યાં ઓલરેડી
ત્યાંની કેન્દ્રીય બેંકે નક્કી કરેલો વ્યાજનો દર 60% હતો. 60%. જવાબદારીપૂર્વક નિવેદન કરું છું. અને છેલ્લે જે મીટિંગ મળી દિલીપજી, એમાં એ વ્યાજનો દર વધારીને 180% કરવામાં આવ્યો. કોઈ પાગલ કહે કે આ કેવી રીતે શક્ય બને? વ્યાજનો દર 180% હોઈ શકે? હોય એટલા માટે શકે કે જો તમે આંખ મીચીને વગર વિચારીએ નાણાં છાપ્યા હોય અને હેલિકોપ્ટરની જેમ તમે પુષ્પ વર્ષા થતી હોય એમ નાણાંની વર્ષા અર્થતંત્રમાં કરી હોય, તો કોથળો ભરીને જાવ તો બ્રેડનું પેકેટ આવે, એવી પરિસ્થિતિ ઉદ્ભવે. અને શ્રીલંકામાં અત્યારે જે બેસુમાર મોંઘવારી પ્રવર્તી રહી છે, એ મોરચે તો શ્રીલંકાએ લડવાનું છે. એના માટે તો આંતરિક સ્તરે સુધારાઓ થશે. પણ જાપાન જેવો કોઈ મિત્ર દેશ કે જે બૌદ્ધ ધર્મમાં માને છે, શ્રીલંકામાં બૌદ્ધ ધર્મનું થોડું મહત્વ છે. બીજું, જાપાનમાં નેગેટિવ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે. તમે બેંકને 1000 રૂપિયા બાંધી મુદતની થાપણ તરીકે આપો તો એ તમને 980 રૂપિયા પરત આપે. સાચવવાના પૈસા બેંક છે. ભારતમાં તમને ઉમેરીને આપે, ત્યાં બાદ કરીને આપે. તો ત્યાં વ્યાજનું બહુ મહત્વ નથી. આવી સ્થિતિમાં જો શ્રીલંકા જાપાન કે એની સાથે એના સંબંધો પ્રમાણમાં સારા છે, એને વિનંતી કરે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દિલીપજી બહુ સૂચક રીતે વિલંબ કરી રહ્યું હોય એવું લાગતું હતું, કારણ કે જ્યારથી શ્રીલંકાએ ચીનનું પડખું સેવ્યું, એને મિત્ર બનાવ્યું, એટલે સીધું અમેરિકાની ઓપોઝિટ પાર્ટીમાં શ્રીલંકા આવી ગયું હતું. એટલે હવે આ આખા ઘટનાક્રમમાં ચીનની નૈતિક જવાબદારી બને એવું સ્ટેન્ડ અમેરિકા લે. પરિણામે ન તો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ તરફથી શ્રીલંકાને સહયોગ મળ્યો, ન તો વિશ્વ બેંક તરફથી સહયોગ મળ્યો. અને આજે કોઈ પણ દેશ ખાડે ગયેલી અર્થવ્યવસ્થાને મદદ કરતા સંકોચ અનુભવે, કારણ કે એ એટલો ઊંડો દરિયો બની ગયો. હવે નિર્મલભાઈ, એક સેન્ટેન્સમાં કેવું હોય, સમયની મર્યાદા, એક સેન્ટેન્સમાં કેવું હોય, શું કહેશો? શ્રીલંકાનું ભવિષ્ય શું? ભવિષ્ય ખૂબ લાંબા સમયે સુધરે એવું લાગી રહ્યું છે. કદાચ આમાં તો યુએન સિક્યોરિટી કાઉન્સિલે કદાચ હસ્તક્ષેપ કરવો પડે. સામાન્ય રીતે એ બે દેશો વચ્ચેની બાબતમાં હસ્તક્ષેપ કરતું હોય છે, પણ હ્યુમન રાઇટ્સ કમિશન હોય કે યુનાઇટેડ નેશન્સ, ખાસ તો જ્યાં માનવીય અધિકારોનો ભંગ થતો હોય ત્યાં યુનાઇટેડ નેશન્સ દરમિયાનગીરી કરે છે. વિશ્વના જુદા જુદા દેશોની બેઠક બોલાવવામાં આવે અને આ બધા જ દેશો એની ક્ષમતા મુજબ શ્રીલંકાને જો ડોલરનો સહયોગ આપે તો જ શ્રીલંકા આર્થિક રીતે સદ્ધર થઈ શકે અને આયાત કરી શકે. કુલદીપજી, આપનું શું કહેવું છે? શોર્ટમાં 2 સેન્ટેન્સમાં કહેવું, આમ તો અઘરું છે, પણ શ્રીલંકા પરિસ્થિતિમાંથી ક્યારે બહાર આવી શકે લાગે છે કોઈ નજીકના ભવિષ્યમાં? હા, એક હું વસ્તુ કહી દઉં. હું ત્યાં રહ્યો છું એટલે મને ખબર છે ત્યાંની પ્રજા બહુ રિઝિલિયન્ટ છે. પહેલી ક્રાઇસિસ નથી જ્યારે એમને એક પોલિટિકલ પેલું કટોકટી આની પહેલા પણ સર્જાયેલી હતી. એ સિવાય એલટીટી નો જે 30 વર્ષ સુધી ચાલ્યું, સુનામી, હવે ત્યાંની પ્રજા બહુ એ રીતે સામનો કરવા માટે મજબૂત છે. તમે જુઓ ને, આ સ્વયંભૂ આવું આંદોલન કર્યું, રાષ્ટ્રપતિ, ચૂંટાયેલા રાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરવાની એમની તાકાત છે. અને પાછું પ્રજા મજબૂત છે, સરકાર મજબૂત નહોતી. હા, આમનું જે લડત છે એ પીસફુલ છે, એકદમ શાંતિના માર્ગે. તમે જુઓ, રાષ્ટ્રપતિ ભવનમાં ગયા, કોઈ કશું લૂંટ્યું નહીં એમ, બરાબર. અને વડાપ્રધાનનું ઘર બાળ્યું, કારણ કે એવું લોકો કહે છે કે એમનું પોતાની હતી, અને એમાં હજુ લોકોએ બાળ્યું કે પોલીસે બાળ્યું, એ પણ એક ચર્ચાનો મુદ્દો છે. પણ ત્યાંની પ્રજા આ બધું લાંબો સમય લાગશે એવું કુલદીપજી લાગી રહ્યું છે કે લાંબો સમય લાગે, સમય લાગશે, લડી લેશે ત્યાંની પ્રજા. એનીવે, જે પ્રમાણે વાત થઈ કે જીડીપીમાં જે પર્યટકોનો હિસ્સો છે વધારે હતો, એ ક્યાંક ઘટ્યો છે. કુલદીપજીએ કહ્યું ઓર્ગેનિક ખેતી સંપૂર્ણપણે જે ગ્રેજ્યુઅલી એની જે પ્રોસેસ થવી જોઈએ એની જગ્યાએ સદંતર જે એને જ મહત્વ આપવામાં આવ્યું, એ પણ ક્યાંક જવાબદાર છે. અને બીજું કે ઇન્કમ ઓછી થઈ, અને ખાસ નિર્મલજીએ સરસ વાત કરી કે વિશ્વનો આંખ ઉઘાડનાર આ કિસ્સો છે. દરેક દેશે આમાંથી ક્યાંક શીખવું જોઈએ. રાજકીય નશામાં રાજપક્ષે પરિવાર જે ચૂર રહ્યો એ મુખ્ય કારણ છે. કરવેરામાં મોટી જાહેરાત કરી એ પણ કારણ છે. અને ઘણી બધી વાતો કરી છે. ત્યારે શ્રીલંકા પાસે 2 બિલિયન જે કહ્યું કે વિદેશી હુંડિયામણ છે. ભારત પાસે 600 બિલિયન, 660 હતું, 60 ને બાદ કરતા $600 બિલિયન વિદેશી હુંડિયામણ છે. ભારતની પરિસ્થિતિ આવી થશે, જે આ ચર્ચાઓ થઈ રહી છે, આ સદંતર ખોટું છે એવું બંને રાજકીય વિશ્લેષક અને સાથે જ જે આર્થિક વિશ્લેષક છે એમનું માનવું છે. એટલે ભારતીયો આમાં ચિંતા કરવાની જરૂર નથી. બીજી રહી વાત હસ્તક્ષેપની, તો ભારત મદદ કરવા તૈયાર છે, પરંતુ જ્યાં સુધી આંતરિક બાબત છે શ્રીલંકાની રાજકીય, એમાં ભારતની હસ્તક્ષેપ ઓછી રહેશે. પણ યુએન કાઉન્સિલ અથવા તો જે કહેવાય કે એ જો દરમિયાનગીરી કરે, અલગ અલગ દેશોની બેઠક કરીને, અને એ રીતે જો શ્રીલંકાને મદદ થાય તો નજીકના ભવિષ્યમાં તો નહીં,
પણ આવનારા દિવસોમાં શ્રીલંકાની પરિસ્થિતિ સુધરે એમ બંને પેનલિસ્ટનું માનવું છે. ચર્ચાનો અહીં સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ કુલદીપ સગર અને નિર્મલ અથવાણી બંને ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. આભાર. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની વાત, આજનો મુદ્દો. ફરી મળીશું નવા મુદ્દા અને નવી વાત સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.